ઝાડ કરી છે બાપા? ના હરજી. અરે બાપા, તો રાજની અંદર આ હરજીનો કઈ ઠપકો આવ્યો છે બાપા? ના હરજી, કોઈ એવી રાજ દરબારની અંદરથી તારી કોઈ એવી રાવ ફરિયાદ નથી હરજી. અરે પીરજી, તો હરજીને અત્યારે બોલાવવાનું કારણ પીરજી? અરે હા હરજી, તને અત્યારે બોલાવવાનું કારણ કે હરજી, હા પીરજી. આજ મારા ગુરુ મારો પાઠ માંડી રહ્યા છે હરજી. અરે હા પીરજી. તો મારે એ પાઠ ના આરાધે જવું છે હરજી. અરે હા પીરજી, તો એમાં શું આપણે બંને સાથે મળીને જાય પીરજી? આમ તો તમારા વગરનું મને રણુજા સોનું સોનું લાગશે પીરજી. અરે નહીં હરજી, જો હું તને સાથે લઈ જાઉં ને હરજી, હા પીરજી. તો આ પોખરણગઢનું રાજ, આ ભમરીયો બાલો અને 999 ગાયોનું પોષણ પોષણ કોણ કરશે વીરા? અરે પીરજી, એ કેવું તમારું સત્ય છે, પરંતુ તમે અહીંથી ચાલ્યા જશો પીરજી તો આ રણુજા મને ઉજળ ભૂમિ જેવું લાગશે પીરજી. અરે હરજી, જો આ કાર્ય તું ન કરને હરજી વીરા, અરે હા પીરજી. તો હું પાટના આરાધે નહીં જઈ શકું વીરા. અરે નહીં નહીં પીરજી, તો તમે જેમ કહો એમ પીરજી. અરે હરજી, ગાય એ માત સમાન છે બરોબર હરજી? અરે હા પીરજી. તો એ ભૂખી તરસી ન રહે ને એનું ખાસ ધ્યાન રાખજે હરજી હો. અરે પીરજી, તમને તમારા ભક્ત હરભુજી માથે આટલો વિશ્વાસ નથી પીરજી? નહીં હરજી, ભરોસો ને વિશ્વાસ છે એટલા માટે તો રાજ દરબારની અંદર તને બોલાયો છે વીરા. અરે હા પીરજી, આપણે 999 ગાયોની જવાબદારી મારી પીરજી. અરે હા હરજી, તો 999 ગાયું તો સાચવી, પણ મારું પોખરણગઢનું રાજ પણ હરજી મારે તને સુપ્રત કરવાનું છે વીરા. અરે પીરજી, આ તો કેવી આકરી કસોટી પીરજી. આ બધું હું કેવી રીતે ચલાવી શકીશ પીરજી? અરે હરજી, તને તારા રામ ઉપર આજ ભરોસો ને વિશ્વાસ તૂટી જશે હરજી. અરે નહીં નહીં પીરજી. અરે પીરજી, પોખરણગઢ પણ હું ચલાવી લઈશ, પરંતુ પીરજી એ પણ તમારા ભરોસે પીરજી. અરે હરજી, અરે હા પીરજી. એ 999 ગાયો મારો પોખરણગઢનું રાજ એ તો તું ચલાવી લે, પણ હજે તો હરજી આ રામ તને આ ભમરીયો બાલો પણ સુપ્રત કરવા માંગે છે હરજી. અરે પીરજી, એ ભાલો સાચવવું એ મારું તો શું, આ પૃથ્વી ઉપર કોઈ પણ કાળા માથા માનવીનું ગજુ નથી પીરજી. ને હરજી, જો આ ભમરીયો બાલો આ 999 ગાયું અને પોખરણગઢનું રાજ હરજી જો તું નો ચલાવી ને તો તારા રામની દ્વારકાની જાત્રા અધૂરી રહેશે. અરે નહીં નહીં પીરજી, કોઈ પણ સંજોગોમાં પીરજી હું તમારી જાત્રા અધૂરી નહીં રહેવા દઉં પીરજી. તમે જેમ કહો એમ મને મંજૂર છે પીરજી. અરે હા હરજી, જો તને ક્યાં એવી ભીડ કોઈ એવું તારી માથે સંકટ કાંઈ આવી પડે ને, અરે હા પીરજી. તેથી ખાલી 5 નામ મારા ભાલા આગળ લેજે, રામદેવ તારી 2 ડગલા આગળ ઊભો છે હરજી. અરે પીરજી, તો મને મારેથી પણ વધારે તમારા ઉપર વિશ્વાસ છે પીરજી. જેમ તમે કહો એમાં હરજી કરવા તૈયાર છે પીરજી. તો વીરા, આ ભમરીયો બાલો હું તને સુપ્રત કરું છું. અરે ભલે પીરજી. નમસ્કાર ગેંગા વાળા અને તબલ છે આવી દેજો ભાઈ.
એ જે 151 રૂપિયા ભરોસે આવશે તેની મનોકામના રામદેવજી મહારાજ પૂરી કરે. હા થોડી પછી એક ટાંગો વી ગયો 3 ટકા अरे हाँ पीरजी તો આજ તારા પ્રભુ આ રામદેવ એનો ભમરીઓ વાલો પોખરીગઢનો રાજ અને 999 ગાયું વિરાટ અને સુપ્રત કરે છે પણ કેવી કરે છે? अरे हाँ पीरजी આવા ભમરિયા વાલા રે
સોંપી અને એ તો દ્વારકાની જાત્રાએ જઈ રહ્યા છે પીરજી. અરે પીરજી, તમારા ઉપર મને ઘણો વિશ્વાસ છે પીરજી, છતાં પણ આ હરજી તમારા વગર કેમ રહી શકે છે પીરજી? હરજી કાળ જાગ્યાનો મારો બસ વીરા આવજે. અરે પીરજી, અરે પીરજી, અરે હા હરજી, તમે દ્વારકાની જાત્રાથી કેટલા દિવસે પાછા આવશો પીરજી? અરે હા હરજી, હું 21 દિવસે પાછો આવીશ હરજી. અરે પીરજી, તમારા વગરના તો એક દિવસ તારા માટે મરક થઈ જશે પીરજી. વીરા હરજી, આવું ન બોલ વીરા. અરે વીરા, આ પીરજી, તને તારા રામ ઉપરથી વિશ્વાસ તૂટશો વીરા. અરે નહીં પીરજી, મને જેટલો મારી ઉપર ભરોસો છે ને પીરજી, એથી અરે ઘણો પીરજી મને તમારા ઉપર ભરોસો છે પીરજી. અરે હા હરજી, જો તારી ઉપર એટલો ભરોસો હોય ને એટલો જો મારી ઉપર હોય ને હરજી. અરે પીરજી, એનાથી તારી ઘણો પીરજી. અરે હા હરજી, તો તારે જાણવું છે કે રામ તેથી કેવો સમય છે, કેવા સમયે કેવી તારી વાર કરશે હરજી. અરે હા પીરજી, તો સાંભળ હરજી, અરે હા પીરજી. એવા ઘોડલે ચડતા આવા જોડે આવા વડે
મારા પીરજી ગાયું અને પોકરણગઢનું રાજ અને એમનો ભમરિયો ભાલો સુપ્રત કરી અને 21 દિવસની જાત્રાએ વહી ગયા છે. તો ખરેખર મોટા જિલ્લાનું એક નાનું એવું રૂડું રૂપાળું પંખીના માળા જેવું ગામ હોય અને એ ગામનું નામ એવું રૂડું કાનિયાર અને એ કાનિયાર ગામના પવિત્ર ચોકની અંદર આજે રામદેવ પીર મહારાજનું આખ્યાન રમાતું હોય અને એ કેના લાભાર્થી કે ગાય માતાના લાભાર્થી રમાતું હોય. માટે આમ ગણો તો આ કાનિયાર ગામનો એક પવિત્ર ચોક કહેવાય અને આમ ગણો તો હવે પછી જોધપુર નગરી કહેવાય. જોધપુર નગરીનો રાજા એવો હતો કે જેના રાજ્યની અંદર જો ભૂલથી પણ કોઈને રામ બોલે જાય ને તો પણ એના રાય રાય જેવડા ટુકડા કરી અને એના જોધપુરના સીમાડા બહાર ફેંકી આવે એવો બાદશાહ. અને ઈ જોધપુર બાદશાહની અને જોધપુરની નગરી આપણે અહીંયા વસાવાની છે. ત્યારે ભાઈઓ અને બહેનો સદાય બે હાથ ઊંચા કરી અને તાળી પાડી અને મારો સાથ સહકાર આપજો, જેથી કરી હું મારા પીરની 21 દિવસની જાત્રા અધૂરી ન રાખી શકું. અને એ પવિત્ર ચોકની અંદર આપણે કેવી વાતો કરવાની છે ને? હે વાતો કરો તમારા રામને બીજી વાતો ના ભણજો.